ગેળાના ખેડૂતે 3 વીઘામાં ઓર્ગેનિક શાકભાજી વાવી લાખોની કમાણીની આશા। લાખણી તાલુકાના ગેળા ગામના ખેડૂત પટેલ પદ્માભાઈ પાંચાભાઈએ ઓર્ગેનિક ખેતી અપનાવીને સફળતાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે પોતાના 3 વીઘાના ખેતરમાં પરંપરાગત ખેતી છોડી સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે। પદ્માભાઈએ સફળ સેલિબ્રિટી ખેડૂત કન્વરજી વાઘણિયા, પિનલબેન વાઘણિયા, વિક્રમભાઈ વાઘણિયા દ્વારા કરવામાં આવતી ઓર્ગેનિક ખેતીની મુલાકાત કરી માહિતી મેળવી હતી અને તેમની પ્રેરણાથી પોતાના ખેતરમાં ચોળી, તુરિયા, ભીંડી, કાકડી અને લીલા મરચાં જેવા પાક ઉગાડ્યા છે। આ માટે તેમણે કોઈપણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી, પરંતુ માત્ર ઓર્ગેનિક ખાતર અને દવાનો જ ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાવાળો પાક તૈયાર કર્યો છે। હાલમાં ખેતરમાં પાકની પરિસ્થિતિ ખૂબ જ સારી છે। પદ્માભાઈ અને તેમના પરિવારની મહેનત થકી પાકથી તેમને અંદાજે ₹6 લાખથી વધુનું ઉત્પાદન થવાની શક્યતા છે। પદ્માભાઈની આ પહેલ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બની રહી છે, જે બતાવે છે કે ઓર્ગેનિક ખેતીથી પણ સારો નફો મેળવી શકાય છે। ત્યારે સફળ સેલિબ્રિટી ખેડૂત કન્વરજી વાઘણિયા દ્વારા પદ્માભાઈ પટેલની ખેતી પદ્ધતિની પ્રશંસા કરી અને કહ્યું કે આવી પ્રેરણાદાયી ખેતીથી અન્ય ખેડૂતોએ પણ પ્રોત્સાહન લેવું જોઈએ। આ સફળતા પદ્માભાઈના શ્રમ અને ઓર્ગેનિક ખેતી પ્રત્યેના વિશ્વાસનું પરિણામ છે, જે ગામના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે।